આપણી પાસે જે સોનું પડ્યું હોય આપણે સેફ રાખવા માટે બેંકના પેલા લોકરમાં મૂકતા હોય છે, જે લોકરનું આપણે ભાડું ભરવું પડતું હોય છે અને આ સોના ઉપર આપણને કોઈ વ્યાજ પણ નથી મળતું. પણ જો અગર હું તમને એવું કહું કે આ જ સોનું આ જ બેંક જોડે તમે મૂકી રાખી શકો છો, લોકરનું ભાડું બી નથી આપવાનું અને બેંક તમને વ્યાજ આપશે, તો તમે માનશો કે નહીં માનો? અરે માની જાઓ, એક ગજબ યોજનાની માહિતી લઈને આવ્યો છું અને એ જ માહિતી જો તમારે જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે યોજના હેઠળ, જે સ્કીમ હેઠળ આપણે આપણી પાસે જે સોનું પડ્યું છે એના ઉપર પણ વ્યાજ કમાઈ શકીએ ને, એને કહેવાય છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ 2015. આ સ્કીમ આપણા દેશમાં 2015માં જાહેર કરવામાં આવી હતી. 2015થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બી એની જાહેરાત કરી દીધી હતી અને આ સ્કીમનો લાભ સ્ક્રીન ઉપર દેખાય છે, એમાંથી કોઈ પણ એક બેંકમાં આપણે લઈ શકીએ છીએ. મોટા પોઈન્ટ્સ જો તમને આ સ્કીમના કહું ને, તો આ સ્કીમ હેઠળ આપણે શું કરવાનું હોય છે કે આપણી પાસે જે વધારાનું સોનું છે એ સોનું આપણે બેંકને આપવાનું. બેંક એ સોનું આપણી પાસેથી લઈ લેશે, એ સોનું બેંકનું થઈ જશે, પણ એની સામે આપણને એક ગોલ્ડ ડિપોઝિટ સર્ટિફિકેટ આપશે. આ જે આપણે સોનું બેંક જોડે ડિપોઝિટ કર્યું ને, ફિક્સ ડિપોઝિટ જેવું છે, પણ ફિક્સ ડિપોઝિટમાં આપણે પૈસા ડિપોઝિટ કરીએ છીએ. આ સ્કીમમાં આપણે સોનું ડિપોઝિટ કર્યું છે. જે સોનું આપણે ડિપોઝિટ કર્યું છે, માની લો કે 100 ગ્રામ સોનું ડિપોઝિટ કર્યું છે, તો 100 ગ્રામનું સર્ટિફિકેટ મળી ગયું. એ સોના ઉપર એ સમયે જે ભાવ ચાલતો હશે સોનાનો, એ પ્રમાણે 2.5% સુધી વાર્ષિક વ્યાજ આપણને મળવા પાત્ર છે. આ જે ડિપોઝિટ આપણે કર્યું છે એની મેચ્યોરિટી 1 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની હોઈ શકે, એટલે 15 વર્ષ સુધી આપણે બેંક જોડે આ સોનું મૂકી રાખી શકીએ. અને જ્યારે મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય છે એના પછી આપણી પાસે બે ઓપ્શન છે. માની લો 100 ગ્રામ સોનું આપણે મૂક્યું હતું, તો આપણે ત્યારે 100 ગ્રામ સોનું પાછું લઈ શકીએ છીએ, કાં તો પછી આપણે એ સમયે 100 ગ્રામ સોનાનો જે ભાવ ચાલી રહ્યો છે એટલા ને એટલા રૂપિયા આપણે બેંક જોડેથી પાછા લઈ શકીએ છીએ. જે વ્યાજ આપણને મળવા પાત્ર છે, દર વર્ષે માર્ચ મહિનામાં કાં તો વ્યાજ મળી જશે, કાં તો પછી એ વ્યાજ આપણા ખાતામાં જમા થતું રહેશે અને એના ઉપર ચક્રવૃત્તિ વ્યાજ મળશે. દર વર્ષે વ્યાજ એમાં જમા થશે. એટલે મેચ્યોરિટી વખતે આપણને વ્યાજ પણ મળવા પાત્ર છે અગર આપણે કમ્પાઉન્ડિંગ ઓપ્શન સિલેક્ટ કર્યું છે. આપણે મેચ્યોરિટી ઉપર શું જોઈએ છે ને, જ્યારે આપણે આ સ્કીમનો લાભ લેવા જઈએ ત્યારે જ આપણે સિલેક્ટ કરવાનું હોય છે. હવે સવાલ કે કઈ પ્રકારનું સોનું આપણે જમા કરી શકીએ? તો સોનું છે ને આપણે 4 કારણથી લેતા હોઈએ છીએ. સૌથી પહેલું સ્ટોર ઓફ વેલ્યુ તરીકે, કે આપણે અત્યારે સોનું કેમ ખરીદીએ કે આપણને ખબર છે કે ક્યારે બી લિક્વિડ થઈ શકે, કોઈ પણ દેશમાં લઈ જઈશું તો એ દેશની કરન્સી આપણને આ સોનાથી મળી જશે, તરત જ પૈસામાં કન્વર્ટ થઈ જાય અને આમાં બહુ ભાવ ઉપર નીચે નથી થતો. એટલે બીજું, કોઈ સ્પેશિયલ ઓકેઝનના દિવસે આપણે સોનું ખરીદતા હોય છે, સોનાના સિક્કા કે સોનાના બિસ્કિટ, કોઈ પૂજા કરવા માટે કે કોઈ તહેવારોમાં. ત્રીજું, આપણે ઘરમાં બાળકોના લગ્ન પ્રસંગ કરવા કે બીજા કોઈ પણ સારા પ્રસંગમાં સોનું લાવવાનું છે, એના માટે આપણે અત્યારથી સોનું ભેગું કરતા હોઈએ છીએ. અને ચોથું, સોનાના દાગીના લેતા હોઈએ છીએ. આ 4 પ્રકારના જે સોના છે ને, સોનાના બિસ્કિટ, સોનાના સિક્કા, સોનાની ઈંટો અગર તમે લઈ શકતા હોય કે સોનાની જ્વેલરી, બધું તમે સ્ક્રીન પર દેખાય છે એમાંથી કોઈ પણ એક બેંકમાં લઈ જઈને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ ડિપોઝિટ કરી શકશો. પણ હવે આવીએ આપણે મારા ઓપિનિયન ઉપર. હું તમને સજેસ્ટ કરીશ કે સોનાની જ્વેલરીથી આ સ્કીમમાં વ્યાજ કમાવા ના જતા, કારણ કે જ્યારે આપણે સોનાના દાગીના લઈએ છીએ ને, તો એના ઉપર ઘડતર એટલે એના લેબરની કોસ્ટ આપણે ચૂકવતા હોઈએ છીએ. એ ઘડતર ચૂકવવાના લીધે સોનાની કિંમત તમે 2, 5, 10, 15 જેટલા ટકા ઘડતર ચૂકવ્યું છે એટલા ટકા ઓછી કરી દીધી છે. તો જ્યારે ઘડતર ચૂકવીને તમારી જોડે સોનું આવ્યું છે, તો એ જ્વેલરી વાપરવા માટે જ રાખજો. એને તમે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ના વાપરતા, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણવા જશો તો એમાં નુકસાન જ થશે. હવે આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે ને, એના પણ ટોટલ 3 ભાગ છે: શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ ડિપોઝિટ જે હોય ને, એને શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ કહેવાય, કારણ કે શોર્ટ ટર્મ માટે તમે જો સોનું ડિપોઝિટ કરો છો તો એ સોનું બેંક જ રાખે છે અને બેંક તમને સામે વ્યાજ આપે છે. શોર્ટ ટર્મ ડિપોઝિટમાં 1 થી 3 વર્ષ માટે તમે ડિપોઝિટ કરી શકો છો, પણ આમાં વ્યાજ બહુ ઓછું હોય છે. SBIની વેબસાઇટ ઉપર આપણે જોઈશું ને, તો વાર્ષિક 0.5% થી લઈને 0.6% સુધી જ વ્યાજ મળવા પાત્ર છે આમાં આપણને. હવે આ શોર્ટ ટર્મ ડિપોઝિટ છે ને, 1 થી 3 વર્ષ વાળું, એમાં 1 વર્ષનો લોક ઇન પીરિયડ હોય, એટલે તમે ડિપોઝિટ કર્યું એના 1 વર્ષ સુધી તો તમે પ્રીમેચ્યોર પેમેન્ટ મળી જ નહીં શકે, વિડ્રોલ નહીં કરી શકો. 1 વર્ષ પછી જો તમે કરો છો તો એવા સંજોગોમાં આપણને પ્રીમેચ્યોર પેમેન્ટ પેનલ્ટી લાગી શકે છે. કેટલી? તો 0.15%
1% સુધીની, એટલે આપણે જેટલા પૈસા રોક્યા છે એના 0.15% આપણને ઓછા મળશે. હવે આવીએ આપણે મીડિયમ અને લોંગ ટર્મ પર. મીડિયમ અને લોંગ ટર્મ ડિપોઝિટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જોડે થાય છે. બેંક સ્વીકારીને એ ગવર્મેન્ટને પાસ ઓન કરી દે છે. અને આનો ટાઈમ ફ્રેમ કેવો હોય છે? તો મીડિયમ ટર્મ જે ડિપોઝિટ હોય છે એ 5 વર્ષથી લઈને 7 વર્ષ માટે હોય છે. મીડિયમ ટર્મમાં આપણને 2.25% ઇન્ટરેસ્ટ મળે છે અને મીડિયમ ટર્મનો લોકિન પીરિયડ 3 વર્ષ હોય છે, એટલે 3 વર્ષ સુધી આપણે પાછું ઉપાડી ના શકીએ. 3 વર્ષ પછી જો ઉપાડીએ છીએ તો 0.25% થી લઈને 0.375% સુધી પેનલ્ટી લાગી શકે છે પ્રીપેમેન્ટ માટેની. લોંગ ટર્મની વાત કરીએ તો લોંગ ટર્મ 12 વર્ષથી 15 વર્ષ માટેનું ડિપોઝિટ છે, જેમાં આપણને 2.5% વ્યાજ મળવા પાત્ર છે વાર્ષિક. લોંગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટનો લોકિન પીરિયડ 5 વર્ષ છે, એટલે મૂક્યા પછી 5 વર્ષ સુધી આપણે પ્રીમેચ્યોર વિડ્રોલ નહીં કરી શકીએ. 5 વર્ષ પછી જો કરીએ છીએ તો 0.25 થી લઈને 0.375% સુધીની પેનલ્ટી લાગી શકે છે. આ તો થઈ ગઈ આખી સ્કીમની વાત, પણ તમને ઘણા બધા પ્રશ્નો થયા હશે. એ પ્રશ્નો મને પણ થયા છે ને એના જવાબ બી હું તમને આપી દઉં. ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સનો પહેલો પ્રશ્ન એ છે કે આપણને જે 2.5% સુધીનું વ્યાજ મળવા પાત્ર છે એના માટે સોનાની કઈ વેલ્યુ ગણવામાં આવશે? આપણે સોનું જો અગર ડિપોઝિટ કરીએ છીએ એ ડિપોઝિટની તારીખે સોનાનો જે ભાવ છે એ ભાવ પર જ આપણા વ્યાજની રકમ નક્કી કરવામાં આવશે અને એ વ્યાજની રકમ કન્સિસ્ટન્ટ રહેશે જેટલા સમય સુધી આપણી મેચ્યોરિટી નથી થતી ત્યાં સુધી. પછી ભલે સોનાનો ભાવ ઉપર જાય કે નીચે જાય, આપણી જે વ્યાજની રકમ નક્કી થઈ છે એટલી આપણને મળશે જ. બીજો સવાલ કે આ જે વ્યાજ આપણને મળે છે એ વ્યાજ કઈ રીતે મળશે ને ક્યારે આપણે લેવું જોઈએ? તો એનું મેં એક ગણિત કર્યું છે, તમારી જોડે શેર કરવા માંગુ છું. વ્યાજમાં આપણી જોડે 2 ઓપ્શન છે. કાં તો દર વર્ષે 31મી માર્ચે આપણા ખાતામાં એટલે સેવિંગ્સ એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય, કાં તો પછી આપણા આ બેલેન્સમાં ઉમેરાતું જાય વ્યાજ ને વ્યાજ પર બી આપણે વ્યાજ કમાઈએ, ચક્રવૃત્તિ વ્યાજ આપણને મળી શકે. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. માની લો આજે તમે 100 ગ્રામ ગોલ્ડ ડિપોઝિટ કરો છો, જે તમારે 15 વર્ષ સુધી એની જરૂરત નથી, દીકરાના લગ્ન માટે તમે સાચવ્યું છે. એ 100 ગ્રામ ગોલ્ડની વેલ્યુ 6 લાખ રૂપિયા છે. 6 લાખ રૂપિયા ઉપર 2.5% લેખે આપણે જોઈશું તો 15,000 રૂપિયા આપણને દર વર્ષે મળવા પાત્ર છે. એ 15,000 તમે ખાતામાં નથી લેતા અને આમાં ઉમેરવા દો છો તો એમ 15,000 15 વર્ષ પછી 2,25,000 થશે. પણ એના ઉપર જે ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું એના લીધે 2,80,000 વધારાનું વ્યાજ તમને મળ્યું. એટલે 15 વર્ષ પછી તમને 100 ગ્રામ સોનું પાછું મળશે. એના સિવાય 2,80,000 આશરે રૂપિયા પણ તમને મળશે. હવે મેચ્યોરિટી ઉપર આપણી પાસે 2 ઓપ્શન છે કે આપણે જે રકમ થઈ છે ટોટલ ભેગી એ રકમનું આપણે ટોટલ સોનું લઈ શકીએ, કાં તો એ ટોટલ INR માં લઈ શકીએ. એટલે તમે 100 ગ્રામ સોનું મૂક્યું તો વત્તા વ્યાજ ઉમેરીને ત્યારના ભાવ પ્રમાણે જેટલું સોનું થતું હશે એટલું તમને મળી જાય, કાં તો આખી રકમ 100 ગ્રામ સોનું મૂક્યું હતું તો એ સમયે 100 ગ્રામનો જે ભાવ છે વત્તા વ્યાજની રકમ તમને એટલા રૂપિયા તમારા ખાતામાં મળી જશે. પણ અહીંયા આપણને 2,80,000 જ મળ્યા. હું બીજું એક ગણિત કરાવું છું. આ 15,000 રૂપિયા દર વર્ષે જે આપણા ખાતામાં મળે છે એને આપણે દર મહિનામાં ડિવાઈડ કરીએ તો 1,250 રૂપિયા દર મહિનાના થયા. દર મહિને આપણે એક SIP ચાલુ કરી દઈએ 1,250 રૂપિયાની, જેના ઉપર 10% બી અગર આપણને રિટર્ન મળે છે તો એવા સંજોગોમાં 15 વર્ષ પછી SIP કરેલી જો કોર્પસ ભેગું થયું છે એ 5 લાખ રૂપિયા જેવું થઈ જશે આશરે. પણ આ ગેરંટીડ નથી. પેલું ગેરંટીડ હતું 2,80,000, આમાં ગેરંટી નથી. 15% રિટર્ન મળે તો 7,70,000 બી થાય અને રિટર્ન ના મળે તો આ 2,25,000 જ રહે, કાં તો નુકસાન પણ જઈ શકે છે. નેક્સ્ટ સવાલ, આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો લાભ લેવા માટે શું કરવાનું? તો એના જવાબ માટે હું તમને કહીશ કે તમારે કેટલું ગોલ્ડ મૂકવું છે નક્કી કરો. પછી મેં સ્ક્રીન ઉપર દેખાડી છે એમાંથી કોઈ પણ એક બેંકમાં તમે જઈ આવો. એ બેંકમાં જઈને તમે ખાલી કહો કે આ સ્કીમનો લાભ લેવો છે. એ તમને કહેશે કે તમારા ઘરની નજીક કયું હોલમાર્કિંગ એન્ડ એસેઇંગ સેન્ટર છે, ત્યાં તમારું સોનું લઈ જાઓ, એ ડિપોઝિટ કરી દો. એ ડિપોઝિટની એક તમને સર્ટિફિકેટ આપશે. એ સર્ટિફિકેટ બેંકમાં આપો એટલે તમારું ખાતું ખોલી દેશે. KYC ની એક પ્રોસેસ હશે, એ પ્રોસેસ કરવાની આવશે. પછી મેચ્યોરિટીના 3 કે 4 મહિના પહેલા તમને લેટર દ્વારા, SMS દ્વારા કે ઈમેલ દ્વારા જાણ કરી દેવામાં આવશે કે તમારું ડિપોઝિટ મેચ્યોર થઈ રહ્યું છે. એના પછી તમે શું કરવા માંગો છો? એના પછી નેક્સ્ટ સવાલ, આપણે બેંકમાં સોનું મૂકીએ તો શું એ આપણા માટે સેફ છે? બહુ જ સારો સવાલ થયો છે તમને, અને એનો જવાબ હું તમને આપું ને તો જો શોર્ટ ટર્મ માટે મૂક્યું છે 1 વર્ષથી 3 વર્ષ, તો એ ડિપોઝિટ બેંક જોડે રહેવાનું છે. અને DICGC ના કાયદા પ્રમાણે આપણે બેંકમાં કોઈ પણ ડિપોઝિટ કર્યું છે રકમ તો 5 લાખ રૂપિયા સુધીની રકમ ઇન્શ્યોર્ડ હોય, એટલે બેંક અગર ઉઠી ગઈ તો 5 લાખ રૂપિયા સુધી તો આપણને પાછા મળી જશે. આપણી મૂડી વત્તા વ્યાજ ભેગું થઈને 5 લાખ હોય તો.
અગર 5 લાખથી વધુનું સોનું તમારે મૂકવું છે શોર્ટ ટર્મ માટે, તો એના માટે હું સજેસ્ટ કરીશ કે અલગ અલગ બેંકમાં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો લાભ લો. અને જો શોર્ટ ટર્મ કરતાં વધારે એટલે 3 વર્ષથી વધુ સમય માટે અગર તમારે ડિપોઝિટ કરવું છે સોનું, તો એવા સંજોગોમાં એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જોડે જ જવાનું છે. અને કોઈ પણ દેશની સરકાર એ દેશના નાગરિકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા સૌથી સેફ હોય. આશા રાખું છું નાની નાની બચત કરીને તમે જે સોનું ભેગું કર્યું છે એ સોનુંને કઈ રીતે તમે કામે લગાડીને એ સોનાથી તમે આવક જનરેટ કરી શકો એનું તમને મેં કંઈક નોલેજ આપ્યું હશે. આવી માહિતી ગમે છે, પર્સનલ ફાઇનાન્સનું તમને આવું નોલેજ મેળવવું ગમે છે, તો દર ગુરુવારનો એક વાત કહું જોતા રહેજો. ગુરુવારે પર્સનલ ફાઇનાન્સ ડે હોય છે એક વાત કહુંમાં VTVGujarati.com પર આપણે ફરી મળીશું.